સીતારામ બધાને કેમ છો બધા વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ। તો અટાણે છે ને અમારે રામભાઈ ને સવિતાબેન ને આવે જેમ કે એને પ્રોમિસ કર્યું હતું અત્યારે આ વખતે 15 દિવસ માટે જ આવ્યા, બહુ શોર્ટ ટાઈમ માટે આવ્યા અને લાસ્ટ યર એને છે ને કીધું હતું કે આ વખતે નેક્સ્ટ ટાઈમ પાકું આપણે। તો આજે અત્યારે એરપોર્ટે જાય છે, રસ્તામાં હે જવું છે છતાં પણ કે 5 મિનિટ આપણે ટચ થતા જઈએ કે ઘડીક વાર માટે કે અહીંયા અને વાળીએ રામભાઈ વાળીએ બે ઠેકાણે। તો બસ અમે વાત જો નહીં ભાઈ રામભાઈ સવિતાબેન આવે એની તો ઘડીક વાર બધા મળતા જાય। જો કે મીતા રામભાઈ એને અમે મળી લીધું હતું તો મેં કીધું વાંધો નહીં મને દુઃખ ને જ, પણ મારી માને જરાક વધારે ઓલું હતું મળવાનું, મારી મા કે આવે તો હું એક વાર મળેલા તો બસ આવે તો અમારી જો મારા બાપાને મજા નહોતું કંઈક મહેમાન આવે હજ તો બધું ચાલુ છે ને આમાં મેં કીધું હાલો આવે તો મળેલીએ ને તમને પણ મળાવીએ, તમે બધા તો ઓળખો હજ। તો ફાઇનલી સાહિલ ને રોહિત ને રામભાઈ ને સવિતાબેન ને પૂગે આવ્યા। બે વર્ષ થયા હાલતું કે એની વેગત હતી આજુ ખરે ઘડી વાર બેન છે કે ભેગા કરજે કે આ થાય હા તે પછી રામભાઈ ને ફોન આવ્યો હતો કે મોડું થાય, મેં કીધું તો પૂછતા જો હવાઈ હોય ને તો નકર મેં કીધું આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ કે ના તો ના મન તમ તેડે જે હો તો કે ના ના, પણ મારી માને હે ને વધારે ઓલું હતું કે મારે કે મળવું કે એક વાર કે આવે તો કે રોકવાનું કરે નાઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલુ થઈ ગયું। એક ટાઈમ હોય ટાઈમ નો હોય કે ના ના અમે એટલા ટૂંક સમયમાં તમે આવ્યા ને શું કહેવાય એટલું કઈ લાગ્યું જ નહીં મળે ને કે બહુ ડાઉન ટુ અર્થ છે કે કઈ ઘમંડ કે અભિમાન કે કોઈ મોટું નાનું મોટું કે કઈ નહીં। એક જીરો બહુ અઘરું હોય એ જીરવે કે તો જ આપણે કંઈક કરે હગીએ બને હગીએ એમ કે અત્યારે આપણામાં તો ને એ બહુ વધારે 5 રૂપિયા ચાર્જ હોય તો ઈ માણસની છે પાછળ વખતે હવે રોકાવાનું ને ખાવાનું પાછું છે હા તો સોઈતા તમે તો હા કોન્ટેક્ટ માં રહી હું હવે તો આપણે કઈ પેવું હે આવજો હાલો ધીરે ધીરે ઉતારું હાલો પાછા કરવા ફોટા જે દઈએ તો ભેગા થાય આઈ જા ગાઈસ સમા હા આવજો હેપી એન્ડ સેફ જર્ની રોહિત સાહિલ આવજો બાય ડાયરેક્ટ જ આવે ને આ વખતે ડાયરેક્ટ છે આવ્યા તાર દિલ્હી નું હતું ને પછી અમદાવાદ બરાબર આ ઠાકોર થોડો ઓછો લાગે એમ કે કાલે ના તાર રાતના 10 વાગી ગઈ છે પણ આ સવિતાબેન ને રામભાઈ ને આવ્યા ને બધા મળ્યા ને બહુ ટૂંકમાં સમયગાળો ટૂંકો તો છતાં પણ થેન્ક યુ કે તમે આવ્યા એટલે તમારો ટાઈમ ટાઈટ શેડ્યુલમાંથી કાઢીને મળીને બહુ જ આનંદ થયો। હોપ કે તમારી જર્ની સેફ
સેફલી તમે ઘર પૂગે જાઓ, પાછા જલ્દી જલ્દી આવો, ત્યારે આપણે જલ્દી જલ્દી બધા મળીએ. તો મળે ને આનંદ થયો. માં કેવું લાગ્યું? રૂપારું મળે ને સારું લાગ્યું. ટાઈમ એટલો જાય તો આવ્યા સારું કહેવાય ને. ને મારી મેં જો ઝડપ ઝડપ શરબત બનાવતી હતી ને ત્યાં આંગળીમાં લઈ ગયું, સાકુડી બેહી ગઈ. જલ્દી જલ્દી મેં કોઈ સા નથી પીતા ને, તો જલ્દી આપણે શરબત તૈયાર રાખીએ અને ઠંડુ તૈયાર રાખીએ. આવ્યા સારું કહેવાય. અહીંયા એક તો પણ અહીં કે કોઈ પાસે ટાઈમ છે માતાજીને દયા.